હલો, હા વિનોદભાઈ. અરે થઈ જશે, ચિંતા ના કરો. હા હા, આપીશ ને તમને. એ ભાઈ હા, એક મિનિટ. હા, ઓકે ઓકે. હા, ડન કરું છું. મૂકવો. હા હા, ઓકે. હા, બોલો ને ભાઈ, કંઈ ખોવાયું છે? ક્યારનો ચાલ્યો આવું છું, મારા ખિસ્સામાં મારો મોબાઈલ નથી ને પાછળ પણ કોઈ છે નહીં. મને લાગે છે તમે મારો મોબાઈલ ચોરી લીધો. ઓ ભાઈ ઓ, હા કંઈક મોઢું જોઈને તો વાત કર. હા, તારા મોબાઈલમાં વળી લેવાનું શું હશે? આજકાલના ચોર છે ને સારા સારા કપડાં પહેરીને ચોરી ઓ કરે. ભાઈ ઓ, ચોર કહેતા પહેલા 7 વાર વિચાર કરી લેજે. ચોર નથી, માલિક છું ઇન્ડસ્ટ્રીઝનો. અને આમ પણ હા તારી જેવાના ફોનમાં હશે શું? અને મારે શું કરવો છે તારા ફોનને? હા જો ને, આવો ફોન તે જોયો પણ નહીં હોય એટલો બ્રાન્ડેડ ફોન છે મારી પાસે. આ ફોન પણ તારો ચોરીનો જ હશે. હા ચોરીનો છે. ચોરીનો જ ફોન હું વાપરું છું. શું કરી લઈશ? ચોરીનો ફોન વાપરે છે ને, કહું છું મારો ફોન શાંતિથી બહાર કાઢીને મને આપી દે. નહીં મળે. હવે તો તારો ફોન મારી પાસે છે ને મારે તને દેવોય નથી. અરે ભાઈ, આ તારા ફોનને મારે શું કરવો એમ તો કહું છું. વિશ્વાસ નથી આવતો, ખોટું લાગે છે. લાગે છે. એક કામ કર, હા છે ને મારા પપ્પા સાથે વાત કરી લે એટલે તને ખ્યાલ તારા આવી પપ્પા જાય જોડે મારે વાત નથી કરવી. તારા પપ્પા સાથે વાત કરીને હું શું કરું? મને ખાલી મારો ફોન જોઈએ બસ. ભૂલી ગયો હશે ક્યાંક ને ક્યાંક બીજે પડ્યો હશે. હા ફોન તારો પડી ગયો છે તો એમાં મેં શું કામ લીધો છે? જોઈ લે ને, ચેક કરી લે ને, મારી પાસે છે. ફોન પડી ગયો તો આખા રસ્તામાં મને દેખાય છે, ક્યાંય મારો મોબાઈલ છે જ નહીં. હા તો જેવી રીતે તને તારા ખિસ્સામાં તારો ફોન નથી મળતો એવી રીતે મારા ખિસ્સામાં પણ તારો ફોન નથી, તો એનો મતલબ શું થાય? તને હજી શાંતિથી કહું છું, મને મારો મોબાઈલ આપી દે, નહીં તો પોલીસમાં કમ્પ્લેન કરી દઈશ તારી. હવે સમજાણું. હકીકતમાં ચોર હું નહીં, ચોર તો તું છે. હા તારી જેવા લુખ્ખા લોકો આ રીતે જ અમને લોકોને ફસાવતા હોય છે. તારે છે ને મને ફસાવીને મારી પાસેથી રૂપિયા પડાવવા છે ને? નહીં આપું તારો ફોન અને નહીં આપું એક પણ રૂપિયો. તારે જે કરવું હોય ને કરી લે. મહેનતથી પૈસા કમાઈ છો અમે. આ શું વાત કરે છે તું? કેટલી મહેનત કરવી પડે નહીં? આ ખોટું ખોટું ખિસ્સામાં ફાફા મારવાના, હા બીજા લોકો ઉપર આરોપ નાખવાનો, અને એમાંય જો મારી જેવા લોકો હોય તો પછી તો વાત જ ક્યાં છે? હા લોકોની સામે લડવાનું, બાંધવાનું, હે ને? મહેનત તો તારા ધંધામાં ઘણી છે. આ રીતના એકલો માણસ ચાલ્યો જતો હોય ને ત્યારે તું પાછળ પાછળ ચાલ્યો જાય છે ને, જ્યારે એનો મોબાઈલ કે પાકીટ પડે એટલે સીધું ઉપાડીને ખિસ્સામાં અને બહાર જઈને સીધી રોકડી. રે પણ રોકડી ક્યાંથી કરવાનો છું? આને તો યાર તને કોઈ પણ વાતે વાત મગજમાં કેમ નથી ઘૂસતી? મારી પાસે ફોન નથી હોય તો તું લઈ લે, બીજું તો શું કહું તને? એ ભાઈ, તને હજી કહું છું, મને મારો મોબાઈલ આપી દે, નહીં તો કોઈ દિવસ કોઈનો માર ખાઈશ. માર? અને એમાં પણ આ મહેતા ઇન્ડસ્ટ્રીઝના માલિકના છોકરાને મારશે એમ? અરે મારો વાળ પણ વાંકો ના કરી શકે, ને જો વાળ વાંકો કર્યો ને તો તરત જ એના પણ દાવ થઈ જાય. હવે તારો વાળ પણ ટ્રાન્સફર કર્યો ને તને માર્યો પણ ખરો. અરે તે મારી ઉપર હાથ ઉપાડ્યો, મારી ઉપર નહીં મૂકું, ખરાબખોર. મારો ફોન લઈ જાય છે તું. મારો ફોન લઈ જાય છે. મને છોડ, મેં નથી લીધો લઈ જાય ફોન. છોડ, તને તો છોડ કહું હાલ છું તો મને. તું આજે મેં નથી તારી લીધો ખેર તારો નથી. ફોન. અરે છોડ. દશુ, દશુ, હા મમ્મી. બેટા સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે, સ્કૂલે નથી જવું. અને તું છે ને આ મારી છોકરીને બગાડે છે. આખો દિવસ અહીંયા પડી હોય છે. સ્કૂલની કઈ પડી છે કે નહીં તમને લોકોને? શું મમ્મી, મારે સ્કૂલે નહીં ટ્યુશનમાં જવાનું હતું. હા જોયું ને, આ તારી બળતરામાં એ પણ ભૂલાઈ જાય છે કે સ્કૂલનો ટાઈમ છે કે ટ્યુશનનો. અને આ ધ્રુવી આખો દિવસ અહીંયા શું કર્યા કરે છે? મમ્મી મેં જેને રમવા બોલાવી હતી અહીં. બેટા રમવાનો એક સમય હોય, પણ તમે લોકો તો બસ આખો દિવસ રમ્યા જ કરો છો. મારે છે ને તારું ટ્યુશન બંધ જ કરાવી દેવું છે બસ હવે. આંટી સ્કૂલે નથી કરાવતા, ટ્યુશનમાં જ જાજુ કરાવે છે. અચ્છા, ટ્યુશનમાં જાજુ કરાવે છે તો આવડતું કેમ નથી તમને બંનેને કાંઈ? હું જ્યારે જોઉં ને ત્યારે બસ શીખતા જોઉં છું. કોઈ દિવસ કંઈ યાદ રહી છે? મમ્મી તો સ્કૂલે ને ટ્યુશને શીખવે ને એટલે જ આવડે, બાકી તમે પૂછો મને અત્યારે બધું આવડે જ છે. હા અત્યારે તો બધું આવડશે, પણ જ્યારે એક્ઝામ આવશે ને ત્યારે બધું ભૂલાઈ જવાનું છે. બધું બહુ આવડે છે. અને તું શું કહેતી હતી? ટ્યુશનમાં જ બધું શીખવે છે એમ? સ્કૂલમાં તો ખાલી પરીક્ષા દેવા જવાનું, ટ્યુશનમાં જ બધું શીખવે છે. વાહ, તો પછી આપણે એક કામ કરીએ ને બેટા, સ્કૂલ છોડાવી દઈએ અને ખાલી ટ્યુશન રખાવીએ, ચાલશે ને? કેવી વાતો કરો છો તમે લોકો? પોતાને ના આવડે ને એટલે સ્કૂલનું બાનું દઈ દેવાનું બસ. મમ્મી એવું કંઈ નથી હો, અમને સ્કૂલમાંથી ને
એમ શીખવે છે કે રમવાનો સમય કાઢવાનો, ભણવાનો સમય કાઢવાનો અને આપણને જે બીજી ઇતર પ્રવૃત્તિમાં રસ હોય ને એનો પણ સમય કાઢીને આપણે પ્રવૃત્તિ કરવી જોઈએ. વાહ બેટા, તમારી સ્કૂલમાં ક્યારે એવું ન શીખડાવ્યું કે તમારા મમ્મીને થોડી હેલ્પ કરવાની, મમ્મીનું લોહી ઓછું પીવાનું, મમ્મીને હેરાન નહીં કરવાની? મમ્મી અમારી ઉંમર છે રમવા જેવડી એટલે અમે રમીએ છીએ. પછી તમારા જેવા થાશું ત્યારે અમે શું રમતા સારા લાગશું? ન જ લાગે ને બેટા, અમારી પણ ઉંમર તો હતી જ, પણ અમારા નસીબ એટલા સારા નહોતા કે અમારા માવતર અમને રમવા દે. તમારા નસીબ સારા છે ને તો રમી લો 2-5 વર્ષ. અને લાવો આ ફોન લઈને આખો દિવસ ટ્યુશન જાઓ બે, અને ટ્યુશનથી આવીને પછી લેસન કરીને પછી રમજો. મમ્મી અમારું લેશન તો આમાં જ છે, સરે અમને ઓનલાઈન આપ્યું છે. લાવો ફોન. પણ દશું આવું તો કેવું હોમવર્ક હોય છે કે ફોનમાં આવે છે? અમે તો આટલું ભણ્યા, ક્યારેય બુક સિવાય કંઈ આવ્યું જ નહીં ભણવાનું. પાછું ભણવામાં ધ્યાન આપજો. હા આજકાલના છોકરાઓ વાતોમાં બધું ભૂલાવી દે છે. બોલો જોયું બા, આમનો ડોરો છે ને એકલો મોબાઈલમાં જ હોય છે. તમે આ બધું છોડો ને. અને મેં કેટલી વાર કહ્યું કે આપણે નવા કપડાં લેવા જઈએ તમારા, પણ બજારમાં આવવાનું નામ પડે ને ત્યાં એમના મોતિયા મરી જાય છે. અરે ભાઈ, તને મારી ચોઈસની ખબર જ છે. તું મારા કપડાં લઈ આવીને, અને તું જે કપડાં લઈ આવીશ ને એ મને ગમશે. નરેશી કપડાં લઈ આવશે, માપ ખબર છે. પછી નાનું મોટું થાય તો ઈ દોડશે બદલાવા. પણ તમને તો ખબર છે કે હું તૈયાર કપડાં નથી પહેરતો. કાપડ લઈ આવે પછી હું સીવડાવવા નાખી દઈશ. અરે પણ હું દર વખતે જાઉં છું, હવે એક વખત તો બજારમાં મારી હારે આવો. દેવાંગ, દેવાંગ હું થયું બેટા? અરે માં પડ્યો બેટા? દેવાંગ, હા ક્યાં વાગ્યું તને? પગમાં વાગ્યું છે અને માથામાં પણ. માથામાં એટલે ગાડી લઈને ફટકારો કશે? નહીં મમ્મી. તો પડી ગયો તો? ના બા, ઓફિસમાં જતો હતો ને તો તો ઓફિસનો સામાન લાવવાનો હતો. હા, એટલે બજારમાંથી સામાન લેવા જતો હતો ત્યારે હા એક લુખ્ખા જેવો છોકરો મળ્યો મને. હા, મને ધમકી આપવા લાગ્યો કે તે મારો મોબાઈલ ચોર્યો છે. હે? મારો મોબાઈલ આપી દે. હા, મેં ઘણી વાર સમજાવ્યો એને કે મેં મોબાઈલ નથી લીધો, મારી પાસે કંઈ જ નથી. તો એ છોકરાએ ધમકીઓ આપીને મને માર્યો. નરેશ, રીચા અહીંયા ઢીમસું થઈ ગયું છે પણ એ મોટું. લુખ્ખો હતો કોણ? હા, હું નથી ઓળખતો એ એની છોકરા. પાસે ગાડી હતી? ગાડી નહીં, કહ્યું તો ખરા પપ્પા કે હું ચાલીને જતો હતો, એટલે એ પણ ચાલતો ચાલતો મારી આગળ જ જતો હતો. અરે પણ બેટા, આમ અચાનક જ કોઈ પણ કારણ વગર આવીને મારી જાય અને આપણે માર ખાઈ લેવાનો? અરે પણ એને મારી દીધું હોય અચાનક, પછી આના કઈ થોડો હોશ રહ્યા હોય સામે મારવાના? એક મિનિટ, આની પેલા કોઈની સાથે રસ્તામાં બજારમાં ક્યાંય તારો કોઈનો ઝઘડો થયેલો? હા, નહીં બાપ, ક્યારેય પણ કોઈની સાથે મારે ઝઘડો નથી થયો. બેટા એમને એમ તો કોઈ એમ મારે નહીં. અરે પબ્લિક તો ખરો ભાઈ કે મોબાઈલ કે એને એમ કે આણે ચોર્યો છે એમ કરીને આને માર્યો. હા, પણ આટલું બધું રસ્તામાં માણસ ચાલતું હોય એમાં તારા પર જ શંકા કેમ ગઈ હોય એને? અરે બા, તમે આપણા દીકરા પર શંકા કરો છો. અરે એને વાગ્યું છે, આટલા બધા સવાલ નહીં કરો. અરે એની સાથે કઈ અથડાણો હોય એવું થયું હોય ને, પેલાનો મોબાઈલ ક્યાંક બીજે પડી ગયો હોય ને અને આરોપ આની પર નાખ્યો હોય એવું થયું હોય. જો જે થયું હોય તે, પણ મને અત્યારમાં શંકા પપ્પા આપણા હરીફ રમેશભાઈ ઉપર જઈ રહી છે. હા, રમેશભાઈએ આવું કંઈ કરાવ્યું છે. આપણે લોકોએ એમનો કોન્ટ્રાક્ટ લઈ લીધો ને, એટલે આવા જ બહાને એ લોકો આ કોન્ટ્રાક્ટને પાછો લેવા માટે જણાવી રહ્યા છે. હા, નક્કી મારા દીકરાની વાત સાચી જ છે. હા, ધંધાની હરીફાઈમાં કોઈ પણ રીતે બદલો લઈ જ શકે છે. અરે પણ રમેશભાઈ આપણા ભાગીદાર પહેલા હતા અને હવે અમે બંને રાજી ખુશીથી છૂટા પડી ગયા છીએ અને હજી અમારે સંબંધ તો એવો ને એવો જ છે. અરે. એ આવું ન કરી શકે. જે મોઢા પર દેખાતું હોય હે માણસના દિલમાં પણ એવું જ છે. એવું કંઈ આપણે લખ્યા આપ્યું છે? બા, અમને સમજાવો ને તમે. નરેશ, એકવાર રમેશભાઈ સાથે વાત કરને. અરે બા, પણ કોઈને આમ પૂછવા થોડી જવાય કે તમે મારા દીકરાને મોકલવા માટે માણસ મોકલ્યો તો? એમ નહીં, પેલા એની સાથે સારી રીતે વાત કરો ને એટલે ખબર પડે. જો એનું વર્તન સારું લાગે તો સમજી જવાનું, અને જો તોછડાઈ ભરેલું લાગે તો એમ સમજવાનું કે નક્કી આના પર એને કર્યું હોય. પપ્પા જો આવું કંઈ કરવાની જરૂર નથી. બની શકે કે પેલો છોકરો લુખ્ખો પણ હોય
પૈસા જોઈતા હોય એની માટે આવું કર્યું હોય કઈ વાંધો મને માત્ર રમેશભાઈ ઉપર શક છે. હા, એને જ કરાવ્યું છે એની કોઈ સાબિતી નથી ને આપણી પાસે. તું હવે છે ને બહુ બોલ નહીં, તું સુઈ જા, તને ઢીમસું થઈ ગયું છે માથામાં. અરે બા, આને બરફથી ઘસવું પડશે. એને સુવડાવવાની જરૂર નથી. ત્યાં સીસીટીવી કેમેરા હતા તો એ પપ્પા. સીસીટીવી કેમેરામાં એનો ચહેરો જોઈ લેવી લુખાનો. પણ આ એવું વાવરું આનું ધ્યાન રસ્તો હતો તો ત્યાં ક્યાંથી કઈ હોવાનું. હા, એક કામ કરું છું, હું મારા રૂમમાં જઈને આરામ કરું છું. ના બેટા, નરેશ લઈ જા.